નો હું ગાય ગોળાવી તારા અમારી આખી ભજનની આલમમાં અમને ગવડાવા હતું બહુ પ્રેમથી હેતથી ઘોષપણો કરે, પ્રેમથી કરે. મણિયારો પછી ચૂડલો વેચતો ચૂડલો વેચવા નીકળે ને પછી સમજીને ઘરમાં કરે. બધી જગ્યાએ કાંઈ ચૂડલા પહેરે એવું હોય નહીં કાંઈ. ચૂડલા પહેરે કોણ? હે? ચૂડલા તો ભાઈ કોક જ પહેરે. અને એ ચૂડલા પહેરનારી હોય ને તો ધડ ધીંગાણે માથા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું ઘડવૈયા અમારે ઠાકોરજી નથી થવું. આ ઠાકોરજી થાય ચૂડલો ન પહેરે. હા, ઠાકોરજી ન થવા દેવા માટે ચૂડલો પહેરેલો છે. બાકી તો ન જેનો એ નાખે આમ માળા લઈને સીતારામ સીતારામ. અરે સીતારામ દીકરો થામાં. હા ઉસ્તાદ, હા માથાકૂટ છે બધી. હા ચૂડલો છે ને ચૂડલો કોક જ પહેરે. મારે તમને સંભળાવવું છે. લગ્નનો સમય છે, લગ્ન છે એટલે તમને મજા કરાવીશ મારે. અને આમાં શું છે લગ્નમાં જાડેજા કરી તો હું આ જાડેજા જવું ક્યાં? જેના લગ્ન એનું શું સમજવું કયો? તો એમ જ કે આમ કરતા તો એમ રાખ્યું તો સારું હતું. નહીં, એને પણ મજા આવે એવું કરો. એ ભૂતામાં પગલાં માંડતા હોય ને એને માંડવા દો અને એવા પગલાં મંડાવો કે એની જિંદગી સફળ થઈ જાય. ભજન છે ને એ જીવન સુધારવા માટેનું છે. ભજન સાર્થક કરો અને જીવનમાં ઉતારો તો ભગવાન જિંદગી એવી આપણી જાય. માતાઓ બહેનો પણ હું એ જ કહું છું ઘણા વાર કે નકરા બસ રાહડા કઈ તો કઈ નથી હોતું. હા, ભજન છે, રાહડા છે, આ બધું જ રાખવું જોઈએ ધ્યાનમાં. તો લગ્ન તો બધા કરાય એવું કઈ નથી. હુસેનભાઈ હું લગ્ન કરું લ્યો ના પાડે જઈ એમ તો વાંધો નહીં. જોજી ભાઈડો આવો ગોતાય માથા કૂટ લઈને ગમે ત્યાં ના ન પાડે બોલ ઊભો જ હોય. કયા કરો કંસ કે પણ મજાની વસ્તુ છે. મારે તમને લઈ જવા છે ક્યાં એમ કહું તમને. ખરેખર ભગવાન તમે નહીં માનો. હા, હું હવે કહું છું કારણ કે મેં સ્ટાર્ટિંગમાં કીધું તો તમે એમ કે તમે લાડ કરો છો. મને મજા નથી આજે. મને લાડ દુખે છે ને એની સાહેબ માથું ચડ્યું છે એકદમ. પણ છતાંય ઘરનો ડાયરો રાત જેવું ધાબુ ગાઉં છું અને પેટ છૂટી વાત કરું છું પ્રાણભાઈ એટલે. અને ઘણા દિવસ પ્રાણભાઈ મળ્યા મને અને શિવરાતના મેળામાં તમે બધા આવો એટલે આ બધા મોજ કરી પાછા એમને મહાશિવરાત્રી. હા, ગિરનારનો મહા અમૂલક મેળો આવે છે. એમાં પણ ભજનની મજા કરવાના છે. અમને આપણે પણ અહીંયા પથાશક્તિ ભજન કરીએ છીએ. બધા ભેગા થવાનું પાછા આવજો. હા, એટલે ન્યાય પ્રાણભાઈ સાંભળવા મળશે. આપણે પ્રાણભાઈને જવા નથી દેવા આપણે. હે આવશો તો ને નહીં આમાં નો બોલાય. તમારી વાત કરો. જો તૂટકી જોડી આમાં નો બોલાય. ના આમાં નો બોલાય. આમાં નહીં બોલું હું. નહીં લગ્ન છે આમાં. હું તૂટકી જોડી હું કામ બોલું? જોડી હાંધવા માટે આવ્યો બ્રાહ્મણ. જોડીને હાંધવાની છે. જોડી જોડવાની થોડી છે. એટલે જોડી તોડવા માટે નથી બેઠો, હું જોડવા માટે બેઠો છું. મને એવા ભજન કોઈ કહેતા નહીં, હું ગાઈશ પણ નહીં. અને હું ફરમાઈશ તો લેતો જ નથી. એમાં કપાયામાં ફરમાઈશ લેતો જ નથી કોઈ દિવસ. હું ગાઉં તમે સાંભળો નકર ગાઈને ઘરે ગયા માથાકૂટ નહીં ગાય. અને ભજન છે ને ભજન ફરમાઈશનું હોતું નથી. અમુક પ્રશ્ન
ન ઉઠે તો શું કરીએ? થોડા ગલગલિયા કરો છો ઉતાનો જાડે તો ગલગલિયા ના કરાય. દીપુ શું છે એમ ઉગડી છે કે નહીં જાઓ? હે બળદિયા છૂટા થઈ ગયા છે. હે રાસ નથી. ઓલા ખરો મુંબઈમાં જમવા ગયા 2 જણા દેશી ગામડાના હાવ. ઓલો મને વેટર આવીને કેવા રાઈસ લાવું. ઓલો કે હમણાં નવી લીધી 2. ઓલો ભાત કહેતો હતો એ કે જોતો રહ્યો તો આપ રાઈસ નથી. એ 2 ને હમણાં નવી લીધી 2 જોતર રાખો. ઓલો જોતર મોહમ્મદ બેનો સમજ્યા વિના હાંગળા ને 2 જણ બબેડા ખાય. સીતોડો રાયડું દે રસ કુંડીમાં જાય. સમજ્યા નક્કી ન હોય કાંઈ. ડોહી હાંડિયા ચડી ગયા એમણે ને. એક માળી હતા બુઢા, એને જોવાની યાદ આવી. એ કે સાયકલમાં બેઠી વિચારતા તમે હાંડી આવ્યો. ઓલો આવે ને વેપારી કે હાંડીઓમાં ઓલા માજીના ફળિયામાં ઝુકાડ્યો. માજીને કે માજી હાંડિયાનું ધ્યાન રાખજો. ગયો ઉઘરાણી કરવા. હતો મારી જેવો નક્કી ન હોય ક્યારે આવે. અને એ ઉઘરાણી કરવા ગયો એમાં માજીને વિચાર થયો હાંડી આવ્યો. અને વિચારે ચડ્યા માજી કે સાયકલના કેરલમાં બેસી ગઈ, ઘોડાગાડીમાં બેઠી, ગાડામાં બેઠી, હાંડીએ બેઠી નહીં. વિચારને એને અમલમાં લીધો. નક્કી કર્યું બે ગયા. હાંડિયા નતું મારો માલિક આવી ગયો છે ઊભો. હાંડિયા ઊભી બજાડે. છોકરા પૂછે મળી ક્યાં? એ કે હાથ નક્કી નથી, હાંડિયા ચડી ગઈ જાઉં. એટલે મારું નક્કી નથી. હા ડોહી હાંડિયા ચડી જાય. આમ તો ઈ ચડે એમ છે. હું નથી ચડું ગટપણ એમ મને થોડું છે. માજી સ્વરૂપ તો ઈ છે. માજી સરપંચ કહેવાય એને. માજી સરપંચ એટલે શું ખબર? બુઢા. એટલે આપણે તો પ્રસંગને ઉજળો બનાવવા માટે ભેગા થયા છે. આપણી ભાષા ચારણ બાળકની ભાષામાં હુવાણ કહેવાય. હુવાણ. એક જણાએ પૂછ્યું કે સુવાણ એટલે હું? તો ભૂખની મોટી બેન કહેવાય. ભૂખની મોટી બેન હુવાણ કરે અહીંયા ભૂખ પહેલા આવે. એવી હુવાણ નહીં કરવાની. હા એક આમાં તો શું છે મજાની વસ્તુ શું છે, જેટલું તમને તમારાથી સારું જીવાય, સારી મોજ થાય એવી મોજ કરાય. બાકી તો હુવાણ તો ઘણી જાતની થાય, એવી નહીં. આપણે આ હુવાણ કરવાની. લગ્ન છે ને આગળ એવા થતા હતા ત્યારે મિત્રો લક્ઝરી નહોતી, મારુતિ નહોતી, ખરપિયો સ્કોર્પિયો એ ખરપિયો નહોતો. અને એ ગાડા હતા. ગાડા જોડે ને ત્યારે એને સંસ્કૃતિ કહેવાય. હા એ ગાડામાં ભાટ લઈને જતા હોય, એ ગાડામાં લગ્ન થાય, એ ગાડામાં કોકનો સામાન હરાય. હા એ ગાડું તો દાનમાં દેતા દીકરીઓને ખબર. હવે ગાડીઓ થઈ ગઈ તો દીકરીને દાન બંધ થઈ ગયું. બોલો 5 લાખની ગાડી થોડા આપે બાપ કાંઈ દીકરીને? હોય તો હું આપે. ગાડું હતું, સસ્તું હતું, સારું હતું, એટલે દાનમાં આપતા હતા. ચાંદીના જડાવ કરતા ઉસ્તાદ ગાડામાં. અને એ ગાડા જાન જોડે ને જ્યારે દીકરાની જાન હોય એ હાથ બેનું હોય, એક જ ભાઈ હોય. અને પોતાના ભાઈને લાડ લડાવવા માટે થઈને કેવા ગીત ગાય.
કેવા કેવા ગીત ગાય. પણ એની પહેલા જે પોતાનો ભાઈના લગ્ન થઈ ગયા હોય એ લગ્ન થઈ જાય પછી પોતાની બેનને પરણાવવા માટે થઈને એકદમ મોજમાં હોય મારી બહેનના લગ્ન છે અને લગ્ન હોય એ લગ્નની 6-8 મહિના પહેલા એક આગળ આપણો એવો નિયમ હતો. અત્યારે આપણે તેલની શીશી બાટલી આપી છે ને દીકરીના આણામાં, એ ટાઈમે ચૂંબડી અપાતી હતી. ચૂંબડું ગાડીઓ છોડાણે અવાજ મંગળો એટલે એ ચૂંબડું આપવામાં આવતું હતું. ચૂંબડાને તેલ ભરી અને આપે. એ પોતાની બહેનના લગ્ન હોય ને તે પહેલા 12 મહિના પહેલા એ ચૂંબડું આવી દે. હવે અને ચૂંબડું આવે ને એ ગીત છે બેન માટેનું. અમદાવાદ